સુંદર રાસલીલા ભગવાનની રાસ રમતા પ્રભુ કેવું સ્વરૂપ છે તો કહે કૃષ્ણ કૃષ્ણ સાથે જાણે રાસ રમતા હોય એમ. દેવતાઓ નારદજી ભગવાન મહાદેવ પોતે પણ જ્યારે રાસલીલામાં જોડાય કેવો ભાવ છે. એક બાર શિવ ભોલે ભંડારી બનકર બ્રજ કી નારી ગોકુલ में आ गए. અને એ પ્રભુ ગોપીનાથ સ્વરૂપે બ્રજમાં બિરાજમાન થાય. ભગવાન શ્રી કૃષ્ણ સાથે રાસલીલા બાદ કહેવાય કે રાત્રિ 1 વર્ષ સુધી ચાલી. રાસલીલા બાદ જ્યારે બરાબર થાક લાગે અને ભગવાન શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ વૃક્ષ નીચે આરામ કરે અને આરામ કરે તે સમયે એક ગોપીના ખોડામાં પ્રભુનું મસ્તક છે. બે ગોપી પગ દબાવે, બે હાથ દબાવે, કોઈ માથું દબાવે, એક પંખો નાખે, એક વીંજણો નાખે, કોઈ પાણી લઈને આવે, કોઈ ગોપી નૃત્ય કરીને કૃષ્ણનું મનોરંજન કરે તો કોઈ કંઈક વાતો કરીને, કોઈક જાણે કોઈ બીજાની નકલ કરીને, તો કોઈ કંઈક રીતે કૃષ્ણનું મનોરંજન. ભગવાનનું મનોરંજન કરવા માટે ન ભક્ત બનવું. માણસનું મનોરંજન તો બધા જ કરે, પણ ભગવાનનું મનોરંજન જ્યારે આપણે કરીએ, ભગવાનના ભક્ત જ્યારે આપણે કરીએ બનીએ ત્યારે ભગવાન વિશેષ કૃપાલુ થાય. શંખચૂડ અને સુદર્શન નામના બે દૈત્ય જે પ્રભુને છેતરીને પ્રભુને મારવાના ઈરાદાથી આવે ત્યારે બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણ બંનેનો અંત કરે. સુંદર યુગલ ગીતનું વર્ણન આવે કે રાસલીલા બાદ જ્યારે ગોપીઓ કૃષ્ણના એ સ્વરૂપનું ધ્યાન કરે, નેત્ર બંધ કરે, કૃષ્ણ દેખાય, કામ કરે, કૃષ્ણ દેખાય, વાત કરે, કૃષ્ણ દેખાય. ભક્તિમાં માણસ કેવો થાય? જ્યારે પરમાત્મા સાથે મન લાગી જાય તો સંસાર સાથે બોલવાનું બહુ માપનું થઈ જાય. જ્યારે પરમાત્મામાં મન લાગી જાય તો સંસારના દોષ દર્શન કરવાનું બંધ થઈ જાય. જ્યારે પરમાત્મામાં મન લાગી જાય ને તો હું એવું માનું છું કે માણસ એવો થઈ જાય કે સામેનાને કહેવા કરતા, એકવાર બે વાર હોય ને તેજીને ટકોરું, સામેનાને કહેવા કરતા રસ્તો બદલી દેવો ઉત્તમ રહે. ભગવાનના ભક્તો ખોટી બહેસમાં પડતા જ નથી. આપણે પૂજ્યપાદ સ્વામી શ્રી અખંડાનંદજી મહારાજનું નામ સાંભળ્યું હશે. જેમની ભાગવતી ટીકા કદાચ વાંચશો તો અધ્યાત્મ કોને કહેવાય ને ભાગવતમાં કેવું અધ્યાત્મ ભરેલું છે, કેવા રસ ભરેલા છે, એની સુંદર ચર્ચાઓ એમણે કરી છે. અને એમના જેવી ભાગવત તો કદાચ જ કોઈ કરી શકે. બીજા ઘણા પ્રખર કથાકારો છે, પણ મને પર્સનલી એમની ભાગવતજી ખૂબ ગમે.